बजे उठेगा धड़ से कटेगा कहाँ पे छिपेगा कहाँ पे बचेगा गिरेगा गिरा तो चिरेगा छिपा तो मिलेगा मिला तो मारेगा है ये सल्सला है पूरे जोर पर चला है किस्मत दम है जो लड़ा है कौन रह सका खड़ा है सबसे प्रबल शस्त्र तो बच गया आज सारी रात क्या पता मैं कल रूठा पीट पीट ढोल पीट हाथ पाँव मार के नाच नाच उंगलियों पे नाच नाच रात सारी मौत का हूँ मैं मदारी बाज डमरू सी कटारी डम 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 नाच मौत का વાહ ભાઈ વાહ, જોરદાર તાલી પાડી દી આના માટે. શું પબ્લિક થઈ જાય ને વંશમોલ કે નહીં? ગણાય તો હવે જો ઈ કે અહીંયા નદી ક્યાં આવી? નદી નદી નથી તારું હોગું વયું ગયું મારા વાલા કલેજા જેને કહેવાય. તો ખૂબ ખૂબ આભાર. દરેક વિદ્યાર્થીઓ ધીમે ધીમે જઈ શકે છે. હવે જેની આતુરતાથી સાહેબ રાહ જોતા હતા એ હવે આવ્યો સમય. બે કાંટા ભેગા થઈ ગયા મારી ઘડિયાળમાં વાગ્યા 12. વાહ ભાઈ વાહ. હવે હમે વાળાના 12 કરી દઈએ ને એવી સરસ મજાની ગુજરાત જેના માટે ગર્વ લઈ શકે એવી કૃતિ રજૂ થવા જઈ રહી છે. બાળકો યુવાનો અને વૃદ્ધોમાં થનગનાટ બહુ દેખાય છે. બાળકો યુવાનો અને વૃદ્ધોમાં થનગનાટ બહુ દેખાય છે. ભાવેશભાઈ ભૂલો છો આ ગુજરાત છે, અહીંયા ગરબા ધામધૂમથી ઉજવાય છે. આવી જ સરસ મજાની કૃતિ લઈ અને વિદ્યાર્થીઓને આવી રહી છે. તો ચાલો નિહાળીએ ભારતીય સંસ્કૃતિનું અર્થાર્થ ગુજરાતના ગરબા. કે મેં તારા નામનો ટવકો હજી પાટીમાં રાખ્યો છે, મેં તારા નામનો ટવકો હજી છાતીમાં રાખ્યો છે, ને ભૂસાવા ક્યાં દીધો કક્કો હજી મેં પાટીમાં રાખ્યો છે. મેં તારા નામનો ટવકો મારી છાતીમાં રાખ્યો છે, અને ભૂસાવા ક્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે. મલક કઈ કેટલાય ખુંદા, મલક કઈ કેટલાય ખુંદા, બધાની ધૂળ ચોટી, પણ મેં મારો ધબકારો હજી ગુજરાતીમાં રાખ્યો છે. મેં મારો ધબકારો હજી ગુજરાતીમાં રાખ્યો છે. એવું રૂડું ને રળિયામણું, હરિયાળું ને હેતાળ,
અમારું રૂડું રંગેલું ગુજરાત, અને ગુજરાત વિશે કેવું હોય તો શું કહેવાનું મન થાય. આપણું ગુજરાત છે કેવું, આપણું સૌરાષ્ટ્ર છે કેવું રહીશંકભાઈ, મને કહેવાનું મન થાય કે પ્રોઢ સિંધુ પરે જુગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી. આપણું ગુજરાત કેવું છે સાહેબ કે પ્રોઢ સિંધુ પરે જુગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી, અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી દિલકશી જાણે તીક્ષ્ણ કટારી, અને પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા, અને ગરજતી જાન ધરણી, ખડખડ વહેતી અમારી આ ધરણી, ખડખડ વહેતી અમારી આ ધરણી, અને પહાડ ઉન્નત મુખે કરતી ઉચ્ચારતા ગરજતી જળનિધિ ગાન સરણી, ભારતીય ભૌમની વંદુ તને આવડી, ધન્ય હો ધન્ય ગુજરાત ધરણી, ધન્ય હો ધન્ય ગુજરાત ધરણી. ગ એટલે ગાવું, ર એટલે રમવું, અને બા એટલે માં આગળ ગાતા ગાતા રમવું, એટલે આપણું ગુજરાતી ગરબો. જોરદાર. તારા ઊંચા મંદિરીએ ધજાયું ફરકે શામળિયા મારા શેઠજી. મને વાલી લાગે તારી દ્વારિકા, રાધાના કરશનજી. ઓ માધવ મારા મોહનજી, કાળા કાળા કાનજી. ઓ ડાકોરના ઠાકોરજી, રાધાજીના શ્યામજી. ઝાંઝરિયું રણ જણ વાગે, રણ જણ વાગે, વાગે ને તારી ઝાંઝરિયું રણ વાગે. રૂડું રૂપાળું છે, તમારો પાડ નહીં ભૂલું બેનો. જેને જેના ઉપકાર માનવા હોય પછી માનજો બાપા. પેલા ઢોલ વગાડો, ભાડાઓને અફીણની લાગે ને એવી ગરબાની તલબ લાગી છે. પહોળું થયું ને પછી
झूठीने લીધો ધીંતા 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 ગલગોટો 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 મેં છૂટીને લીધો ધીંતા 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 ગલગોટો મેં ઝૂઠીને લીધો ધીંતા 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 હે રાજાની રાણીઓ હે રાજાની રાણીઓ હે રાજાની રાણીઓ રાજાને પૂછે ચોજે ભોજન કરશું જો રાજાની રાણીઓ રાજાને પૂછે ચોજે ભોજન કરશું જો હે ઉપર અગાસીને હે ઉપર અગાસીને હે ઉપર અગાસીને મોથે ચંદરવો ચોજે ભોજન કરશું જો ઉપર આકાશીને મોખે ચંદરવો ચોજે ભોજન કરશું જો હે ગલગોટો હા ગલગોટો મેં ઝૂંટીને લીધો ધીંતા 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 ગલગોટો મેં ઝૂઠીને લીધો ધીંતા 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 હે રમતી આવે માડી રમતી આવે મેલડી માડી આજ રમતી આવે હાલ 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 માડી કાળકા માડી જય માતાજી. રમતી આવે માડી રમતી આવે ધનભાઈ માડી આજ રમતી આવે રમતી આવે માડી રમતી આવે જય 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 માતાજી. ઓ માગણી માડ્યા હોય તો જાગ જોરે માડી તારા વાદા મણા રે આયા ખમા માડીને ખમા. કાખ્યા દ્વારે ઉગાડે જોરે માડી તારા વાદા મણા રે આયા રમતી આવે માડી રમતી હાલ 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 આવે માડી. મેલડી માડી આજ રમતી આવે જય માતાજી. જય હો. ખમા માડીને ખમા. રમતી આવે હાલ હાલ માડી. કાળકા માડી આજ રમતી આવે જય મહાકાળે. માડી રમતી આવે ધનભાઈ માડી આજ રમતી આવે રમતી આવે માડી રમતી હાલ આવે હાલ હાલ માડી. ચોટીલા વાળી આજ રમતી આવે એવી ગુજરાત તણો આ ગરબો નિહાળ્યા પછી સાહેબ કહેવાનું મન થાય કે આ લોકોનો દેવતો હવે અહીંયા આવે જેની આતુરતાથી રાહ જોતા હતા સાહેબ બ્યારાતીય દેવ થઈ ગયા અને બેયના રામ અને કૃષ્ણ બંને ઉપર નજર નાખો ને તો ભાવેશભાઈ ખબર પડે કે એક કોઈ દી મર્યાદા છોડી નહીં એક દી કોઈ દી મર્યાદા મર્યો નહીં મુદ્દાની વાત છે. આવું વ્યક્તિત્વ એટલે શ્રી કૃષ્ણ. એક જ મિનિટ અને હું તો ઘણી વાર કહું રવિભાઈ એક જ મિનિટ. बोलो बोलो साहब माखन चुरा कर जिसने खाया बंसी बजा कर जिसने नचाया आओ उस देवता को याद करते जिसे दुनिया को प्रेम का रास्ता दिखाया. हमारी संस्कृति में हर देव हर देवी को अलग अलग भाव के लिए पूजा जाता है. राम को मर्यादा के लिए, तो सीता को सहनशीलता के लिए, विष्णु को संचालन के लिए, तो लक्ष्मी को वैभव दान के लिए. पार्वती शक्ति का रूप है तो शिव वैराग्य का. पर जब बात प्रेम के भाव की आए तो एक ही जोड़ा ऐसा है जिसे साथ साथ नमन किया जाता है. वो है राधा कृष्ण.
रास रचे कृष्ण कान्हा, कान्हा की धुन पे आज झूमे कैसे देखो राधा। आई पूनम की प्यारी रात, रास रचे कृष्ण कान्हा, कान्हा की धुन पे आज झूमे कैसे देखो राधा। राधा जी नाचे, राधा जी सुध बुध गवा के संग छलिया जी का पाके। ओ नाचे राधा जी सुध बुध गवा के संग छलिया जी का पाके। हो पूजे पूजे उत्सव में जग सारा आज, राधा कृष्ण कृष्ण राधा। आई पूनम की प्यारी रात, राधा कृष्ण कृष्ण राधा। कान्हा की धुन पे आज झूमे कैसे देखो राधा। जो फूलों से रंगे वो फूलों की होली, जो मिट्टी से रंगे वो कीचड़ की होली, जो रंग से रंगे वो रंगों की होली, और जो राधा कृष्ण को रंगे वही कहलाएगी प्रेम की होली। की गलियों में देखो धूम मची है आज, बाल बाल और गोप गोपियां झूमे सकल समाज। धरा गगन में हर्ष है छाया, बजे मुरलिया साज। मोर मुकुट पीतांबर धारी आ पहुंचे ब्रजराज, बोलो जय कन्हैया लाल की। जहाँ जहाँ राधे वहाँ जाएंगे मुरारी, अरे जहाँ जहाँ राधे वहाँ जाएंगे मुरारी। अबीर गुलाल बरसाएंगे मुरारी, रंग भरी पिचकारी मारेंगे मुरारी, रंग भरी पिचकारी मारेंगे मुरारी। राधे की चुनर रंग डालेंगे मुरारी, जहाँ जहाँ राधे वहाँ जाएंगे मुरारी। राधा रानी रूप है तो रंग है मुरारी, रागा परिधान है तो अंग है मुरारी। आहे करे कान्हा ऐसे मोसे छेड़खानी, राही रंग डारी चुनर मोरी धारी। जहाँ जहाँ राधे वहाँ जाएंगे मुरारी, जहाँ जहाँ राधे वहाँ जाएंगे मुरारी। रस से राधा और राधा से ही रास, रस अर्थात जीवन और जीवन अर्थात प्रकृति, रास का आधार। सबसे बड़ा है प्रेम जगत में, प्रेम सदा कुछ दूजा। प्रेम स्वयं ईश्वर का रूप है, प्रेम ही सच्ची पूजा। प्रेम सदा से निर्मल जैसे बहती नदी की धारा, प्रेम की पावनता के आगे नतमस्तक जग सारा, नतमस्तक जग सारा। बदली में नीर बसे प्रेम बसे मन में, सृष्टि के सारे सुख बसते प्रिय के आलिंगन में, प्रिय के आलिंगन में। राधा 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 कृष्ण कृष्ण कृष्ण, राधा 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 कृष्ण कृष्ण कृष्ण, राधा कृष्ण राधा कृष्ण, राधा कृष्ण कृष्ण कृष्ण, राधा कृष्ण राधा कृष्ण, राधा कृष्ण 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 कृष्ण, राधा 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 कृष्ण कृष्ण कृष्ण, राधा 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 कृष्ण कृष्ण कृष्ण, राधा कृष्ण राधा कृष्ण राधा कृष्ण।
કૃષ્ણ પરમાત્માને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. આ કાનુડો અને કૃષ્ણ રાધાની જોડી છે એ અનન્ય છે. એક વખત રાધાને કોઈકે પ્રશ્ન કર્યો કે રાધા કૃષ્ણ વગર તને ગમે છે? કાનુડો તો ગોકુળ મુકુંદ વિયોગ્યો છે, તને ગમે છે ને? ત્યારે રાધાજીએ જવાબ આપ્યો તો કૃષ્ણ મારી સાથે જ છે. શું કામ પ્રશ્ન કર્યો ગોપીઓને? ત્યારે રાધાજી એમ કહે છે કે તમે મારું નામ બોલો ને ત્યારે એક કાનાની નહીં, બે કાનાની જરૂર પડે સાહેબ. રા અને ધા, રને કાનો રા અને ધને કાનો ધા. રાધા બોલો એટલે એક કાનાની નહીં પણ બે કાનાની જરૂર પડે છે એવી રાધા રાણી. ત્યારે કદાચ આ કૃષ્ણ કનૈયાને કોઈ પ્રશ્ન કરે તો કૃષ્ણ જવાબ શું આપે? ને પ્રશ્ન હોય કેવો કે દ્વારિકામાં તને કોઈ પૂછશે શ્યામ કોણ હતી રાધા? દ્વારિકામાં તને કોઈ પૂછશે શ્યામ કે કોણ હતી રાધા, તો શું જવાબ દઈશ માધા? દ્વારિકામાં તને કોઈ પૂછે શ્યામ કે કોણ હતી રાધા, તો હું જવાબ દઈશ માધા? તારું નામ તને યાદ નહોતું, તારું તે નામ તને હૈયે નહોતું, તેથી રાધાનું નામ હતું ઓઠે. ઠકરાણા પટરાણા કેટલાય હતા પણ રાધા રમતી હતી સાત કોઠે. સાહેબ રાધા રમતી હતી સાત કોઠે. અને આવા તે હું પડ્યા વાંધા, આવા તે હું પડ્યા વાંધા, તો શું જવાબ દઈશ માધા? અને આ કાનુડો આ કૃષ્ણ પરમાત્મા જવાબ આપે સાહેબ કે ગોકુળ મથુરા વૃંદાવન ને દ્વારિકા. ગોકુળ મથુરા વૃંદાવન ને દ્વારિકા એ તો મારા અંગ પર પહેરવાના વાઘા. રાજીપો હોય તો રંગ પર રાખીએ, બાકી રાખીએ આગા. ગોકુળમાં તને કોઈ પૂછશે શ્યામ કોણ હતી રાધા, તો શું જવાબ દઈશ માધા? એકવાર કાનુડા માટે જોરદાર તાળીઓ થઈ જાય. ધારો કે મીરા નામ રાખું તો ઓલી રાધા રીસાય એનું શું? અને આ કોક વિરહી ગોપીનું ગીત એન્ટર કરું, આ કોક ગોપીનું વિરહી ગોપીનું ગીત એન્ટર કરું અને સાહેબ ઓલી ફ્લોપી ભીંજાય એનું શું? આ પ્રેમની ડિસ્કમાં એવી એવી વાનગી, આ પ્રેમની આ કાનુડાનો વાનગી અઘરી છે. આ પ્રેમની ડિસ્કમાં એવી એવી વાનગી કોને છોડું અને કોને ચાખું? મારા કાનજીની વેબસાઇટ એવડી મોટી કે એમાં કોના કોના નામ હું રાખું? અને ગીતાજી.com ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત આખી. ગીતાજી.com ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત આખી. પણ સાહેબ મીરા કબીર તુલસી થઈ અને ઉકેલું ને તો ઉકેલાય ઝાખું ઝાખું. મારા કાનજીની વેબસાઇટ એવડી મોટી, એમાં કોના કોના નામ રાખું? એમાં કોના કોના નામ રાખું? આવો પરમાત્મા, આવો કૃષ્ણ ભગવાન કે જેને તમે વંદન કરવાનું મન થાય, એવો પૂર્ણ પુરુષોત્તમ એટલે પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ. મીરાબાઈની હાથમાં એક તારો અને રાધાની ચુંદડીમાં સોનેરી તારો. મીરાની હાથમાં એક તારો અને રાધાની ચુંદડીમાં સોનેરી તારો. આ બેયની વચ્ચે સમજાનો નહીં દોસ્ત કૃષ્ણ તારો કે મારો. એવી કૃષ્ણ પરમાત્માની આ ઝાંખી કરાવી. ત્યારબાદ અમે બે એવા માણસો છીએ. મારો મિત્ર છે રવિ દવે અને મેં વાત કરી મારું નામ છે ભાવેશ મેર. નો પડે ફેર પણ કોઈની હારે નથી વેર. એવો મજાનો માણસ છું, બહુ સારો. મારા વખાણ મારે કરું, મારું બેટું બીજું કઈ કરતું નથી. આના કોઈ જે ઓળખે ની નથી કરતા. અને આ ભાઈ રવિ દવે મને મારા વર્ષોથી મારા મિત્ર છે. હડપ્પા અને મોહજોદડીની સંસ્કૃતિમાંથી મને મળી આવેલ છે. ત્યારના અમે બે સાથે છીએ. એકચ્યુઅલી નગર વ્યવસ્થામાં ગટર કામકાજમાં અમે હારે હતા. અને ઇંગ્લિશમાં એને પૂછાતું હાઉ ડુ યુ, મન કે હઈ છે સાહેબ વી ડુ. એટલે આવું થાય, ભૂગા કાઢી નાખે. પણ છોકરા છે ને, જો આ એક વાત, આ સરસ મજાનું હેમુગુડી હોલનું માઇક છે સાહેબ, એની વાત કરીને આપણે આનંદ કરીએ. માઇક અને વાઇફ સાહેબ 4 અક્ષરના સ્પેલિંગ છે. કેટલા અક્ષરના? આમાં લગ્ન કેટલા થઈ ગયા? હાથ જો કરો. લગ્ન કેટલા થઈ ગયા? પરાણે નો કરાવતા હો. તમને મજા આવશે, મજા આવશે. મારા હમ મજા આવશે. હું બહુ સારો માણસ. આ દુનિયામાં 2-3 કલાકાર એવા છે જે મજા આવવાની ગેરંટી આપે. એમાંનો એક ભાવેશ મેર.
મજા જ આવે. નો મજા આવે તો પૈસા પાછા. તમે કઈ આપ્યા નથી ને મેં કઈ લીધા નથી. આની પાછી કોઈ ગેરંટી નથી લેતું. હા, માઇક અને વાઇફ 4 અક્ષરના સ્પેલિંગ છે, બેયમાં તફાવત છે સાહેબ. કહું આની હમું બોલાય, નો બોલાય હો ભાઈ, આની હમું બોલાય, નો બોલાય, માં બોલાય, નો બોલાય. બીજું, આમાં બંધ કરવાની સ્વિચ હોય નથી, એમાં આમાં બંધ કરવાની સ્વિચ હોય. નથી. રવિભાઈ, આ બગડે તો રિપેર થાય. જવા જ દેવાય વનત. રાયસંગભાઈ, આ બગડે તો રિપેર થાય. આમાં બંધ કરવાની સ્વિચ હોય, ઓમાં ન હોય. આ બગડી જાય તો ભંગારમાં નાખી અવાય, ઓલું નો નખાય. અડધું બોલીશ, અડધું તમે સમજી જાજો, કારણ કે આ કાર્યક્રમ પૂરો થયા પછી ઘણા બધાને ઘરે જવાનું છે. એટલે ધન્યવાદ. અડધું જ બોલીશ, અડધું ખૂબ તમે સરસ. સમજી જોરદાર જાજો. તાલીઓથી ફરી આ તાળીઓના ગડગડાટથી પીએનબી ઓરિએન્ટલ સ્કૂલને આંગણે આપણે મોજ મજા કરીએ છીએ. ત્યારે પીએનબી સ્કૂલના વિદ્યાર્થીઓ કંઈક વિશેષ પ્રદાન કરે છે, ત્યારે એને સન્માનિત કરવામાં આવે છે. ત્યારે 6 થી 12 ધોરણના વિદ્યાર્થીને સન્માનિત કરવા છે. સરસ્વતી સન્માન પીએનબી ઓરિએન્ટલ સ્કૂલ. અમારા રાયસંગભાઈ મેયરને વિનંતી કરું કે આવો, આમંત્રિત મહેમાનોને સ્ટેજ ઉપર આમંત્રણ આપીએ અને શિલ્ડ વિતરણ કાર્યક્રમમાં આપણે આગળ વધીએ. પ્લીઝ વેલકમ. તમામ મહેમાનોને વિનંતી કરીશ કે પ્લીઝ. ગુજરાતી મીડિયમ ફર્સ્ટ રેન્ક દુધાકરા મોક્ષિતા જીતેન્દ્રભાઈ, સેકન્ડ રેન્ક અજાણી દ્રષ્ટિ જયદીપભાઈ, થર્ડ રેન્ક ડોંગા હેત મિતેશભાઈ, 6 ગુજરાતી મીડિયમ ફર્સ્ટ રેન્ક હરસોડા સોનાક્ષ ચેતનભાઈ, સેકન્ડ રેન્ક પરસાણા દિવ્ય પારસભાઈ, થર્ડ રેન્ક જોશી એન્જલ સુનિલભાઈ, 7 ગુજરાતી મીડિયમ ફર્સ્ટ રેન્ક રાંગ ખુશી જગદીશભાઈ, થર્ડ રેન્ક ગોસ્વામી દર્શનગીરી રાજેશગીરી, 8 ગુજરાતી મીડિયમ ફર્સ્ટ રેન્ક લોઢિયા કાવેરી રમેશભાઈ, સેકન્ડ રેન્ક લશ્કરી વૈભવ ભાવેશભાઈ, થર્ડ રેન્ક રામાવત આયુષ જયકુમાર, 9 ગુજરાતી મીડિયમ ફર્સ્ટ રેન્ક કુકડ સોહા સાહિલભાઈ, સેકન્ડ રેન્ક ભાલાડા વિશ્વા અરવિંદભાઈ, થર્ડ રેન્ક સોરઠિયા નિયતિ અંકિતભાઈ. સ્ટાન્ડર્ડ 10 ફર્સ્ટ રેન્ક ડેલા અરહાન ઇરફાનભાઈ, સેકન્ડ રેન્ક ચૌહાણ પાર ચંદ્રેશભાઈ, થર્ડ રેન્ક ગણાત્રા જાનવી ચેતનભાઈ, 11 ફર્સ્ટ રેન્ક પીપળિયા દર્શન સંજનભાઈ, સેકન્ડ રેન્ક અણધાણી મિસવા હિતેશભાઈ, થર્ડ રેન્ક જીવરાજાની ક્રિસ કલ્પેશભાઈ, 12th ફર્સ્ટ રેન્ક નિમેદિયા પિંકી રાજેન્દ્રભાઈ, સેકન્ડ રેન્ક રાઠોડ પ્રિયાંશી સુરેશભાઈ, થર્ડ રેન્ક ડોડિયા ધ્રુવી વિમલભાઈ. इंग्लिश मीडियम 5th इंग्लिश फर्स्ट रैंक बड़गल एकता टिंकू कुमार, सेकंड रैंक खान अरसलान, थर्ड रैंक पटेल धनवी राजेश भाई, 6th इंग्लिश मीडियम फर्स्ट रैंक यादव नंदिनी कमलेश भाई, सेकंड रैंक धड़ुक कृति विपुल भाई, थर्ड रैंक भट्ट दीदी कार्तिक कुमार, थर्ड रैंक पाला मैत्री चेतन भाई. ધન્યવાદ. દરેક મહેમાન શ્રીઓ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. અને બાળકને એમ થયું કે રોજ મમ્મી ખારી થાય, પપ્પા ખારા થાય, પણ આજ તો કોઈ ઘરે નથી, વાંધો નહીં આવે. સાંજનો સમય, ધડતી સાંજ, ચોમાસાનો દિવસ, ધીમે ધીમે વાદળ ઘેરાતા હતા ને વાદળ ઘેરાતા હતા. છોકરાને એમ થયું કે આજ તો મેળ આવે ને તો નાવા વહી જવું છે.
અને ધીમે ધીમે ઝરમર 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 વરસાદ શરૂ થયો અને જેવો વરસાદ થયો ને આ પાટી દખ્તર પેક ને સીધો થેલાનો ઘા 15 પગથિયા નીચે ઉતરી. પેલાના સમયે બારણા હતા, હવે ડેલીયુની આવી જેમાં તાળા મારવા પડે ને એવી વ્યવસ્થા હોય. બારણું ખોલી અને છોકરાએ દોડ મૂકી, દડ 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 કરતો જાતો. તો જેમ જેમ સ્પીડ વધે એમાં વરસાદના અમી છાટડાની સ્પીડ વધતી જાય અને વરસાદ જોરદાર વરસવા માંડ્યો. અને વરસતાની સાથે જ એક ખાબોચિયું ગામડાના રોડ ઉપર ભરાણું હતું. એ ખામડાના રોડ ઉપર જે ખાબોચિયું ભરાણું હતું, સીધું પગ બાળકનો એમાં પડ્યો અને એમાં પડતાની સાથે જ ધડ દઈ નીચે પડ્યો. સીધી નજર આકાશમાં ગઈ અને રોતો તો અને રોતા રોતા એક વીજળીનો ચમકારો થયો ને મોઢા ઉપર સ્મિત આવ્યું અને બાળક છેલ્લે એટલું જ બોલ્યો કે સાહેબ ભગવાને કેવો પેલા હેઠો પાડે પછી મોડેલિંગ ફોટો પાડે. સાચી વાત, હા સાચી વાત. આવું વ્યક્તિત્વ. વન્સ મોર जो उठेगा धड़ से कटेगा, कहाँ पे छिपेगा कहाँ पे बचेगा, तो गिरेगा गिरा तो चिरेगा, छिपा तो मिलेगा मिला तो मारेगा, बच सके तो बच ले आज, आदि है ये ज़लज़ला है पूरे जोर पर चला है, किस्मत में है जो लड़ा है, कौन रह सका खड़ा है, सबसे प्रबल शस्त्र रचित रक्त चरित तो बच ले आओ। आज सारी रात क्या पता मैं कल पीठ ढोल पीठ हाथ पाँव मार के नाच उंगलियों पे नाच नाच रात सारी मौत का हूँ मैं मदारी बाज डमरू सी कटारी डम 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 नाच मौत
તો સરસ મજાની એકથી એક કૃતિ ચડિયાતી વન્સ મોર. અને હવે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ અને જેને માણતા જ આપણા મનમાં મોજ પડી જાય, આનંદ આવી જાય એવી એક કૃતિ રજૂ છે. ભાઈ ગ્રાન્ડ એન્ટ્રી, તાળીઓ પાડી દો જોરદાર. વાહ ભાઈ વાહ, જોરદાર. રાજાશાહી યુગની સવારી નીકળ્યો ભાવેશભાઈ. વાહ મોજ. चलाओ ना नैनों से बाण रे, जान ले लो मोज, जान ले लो जान रे, कहीं निकल न जाए, कहीं निकल न जाए, कहीं निकल न जाए, कहीं निकल न जाए हमारी बॉडी से, हमारी बॉडी से, हमारी बॉडी से प्राण, हमारी बॉडी से प्राण. रुको जरा, सबर करो. જીરા મસાલા. આવું તમે ક્યાંય નહીં જોયું હોય. रुको जरा, सबर करो. हम सर फिरे बिगड़े हुए नवाब है, पढ़ लो हमें हम तो खुली किताब है, हड्डी भी हम है और हम ही कबाब है, हम पागल नहीं है भैया, हमारा दिमाग खराब है, हम पागल नहीं है भैया, हमारा दिमाग खराब है. સાચી વાત. ओ लाल दुपट्टे वाली तेरा नाम तो पता, મોજ. ओ काले कुर्ते वाली तेरा नाम तो पता. સાચી વાત. जय हो. नमस्ते बहनों और भाइयों, बड़े ही कम शब्दों में आपको सुनाना चाहता हूँ उस साल का लोकप्रिय गीत ये. आहा टमाटर बड़े मजेदार, वाह टमाटर बड़े मजेदार, आहा टमाटर बड़े मजेदार, वाह टमाटर बड़े मजेदार. एक दिन इसको चींटी ने खाया, हाथी को भी मार गिराया, एक दिन इसको चींटी ने खाया, हाथी को भी मार गिराया. रुको जरा, सबर करो.
હે મોચ વાગે ને પગ મારા તૂટે હે મોડું થાય તો માથું મારું આ ભાઈબંધોએ હા ભાઈબંધો દોસ્તારોએ હા હા ભાઈબંધોએ લતે લગાડો રે મદરો દારૂડો મેકે મોજ હા એ હાલો હાલો हम सबका मकसद एक ही है चीन टपाक डमडम વાહ ભાઈ વાહ તાળીઓ એ બધા અહીંયા આવો બધા આવો અહીંયા આવો અહીંયા આવો એ કે સાહેબ કોમેડી ડાન્સ કરવાનું સાહેબે કીધું શું કરાય મેં કીધું ચશ્મા ફોડ નાખ તો કાંઈ ન કર્યું લોખંડનો હરિયો તો ઢાળ લઈને જીકી દીધું આવા છોકરા ક્યાં ધોરણમાં ભણો ભાઈ ધોરણ કયું 11મું આ 11માં ધોરણના આ બધા ચમકતા ચિતારેલા છે અને આ ડાન્સ કરે હકીકત કોમેડી ડાન્સ કરવો બહુ અઘરો હો આ હેલી વસ્તુ નથી બરોબર એટલે આ એકવાર આ બધા 11મા ધોરણના વિદ્યાર્થીઓ માટે જોરદાર તાળીઓ થઈ જાય હા મોજ જીવનમાં આગળ વધો પ્રગતિ કરો ને આવા અખતરા કરતા રહ્યો એવી શુભેચ્છા કે મિત્ર એસા કીજીએ મિસકો લિયા ન હોય મિત્ર એસા કીજીએ મિસકો લિયા ન હોય કાં સામેથી આવે ને કાં સામેથી ફોન હોય મિત્ર એસા કીજીએ મિસકો લિયા ન હોય 135 માવા હાટો ખિસ્સા ફાડ નાખે એને ભાઈબંધ થોડા કહેવાય પણ તમારી ભાઈબંધી કાયમી માટે અમર રહે એવી શુભેચ્છા થેન્ક યુ સો મચ 11મા ધોરણના આ તમામ વિદ્યાર્થીઓ મોજ મજા અને મસ્તી સાથે આજના આ સુંદર મજાના P&B ઓરિએન્ટલ સ્કૂલની એક પછી એક કૃતિને તમે ધ્યાનથી માણી છે અને છેલ્લો દોર એટલે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રને આપણે માન આપીને સૌ વિદાય થવાનું છે ત્યારે હું વિનંતી કરીશ P&B ઓરિએન્ટલ સ્કૂલના તમામ સ્ટાફ શિક્ષકો સંચાલકો અને ટ્રસ્ટીસીઓને પણ વિનંતી કરીશ કે પ્લીઝ સ્ટેજ ઉપર પધારો એવા શિક્ષકો P&B ને મળ્યા છે એનો અમને આનંદ છે એકવાર શિક્ષકોની ટીમ માટે જોરદાર તાળીઓ પાડી દો ધન્યવાદ સાહેબ શ્રી કારણ કે પોતપોતાની ફરજ અડગતાથી અદા કરનાર વ્યક્તિ એટલે શિક્ષક અને શિક્ષક હંમેશા ફ્લેક્સિબલ હોય કોઈ પણ કામ એના માટે અજાણ નથી હોતું એટલે અને આ રાયસંગભાઈ મેરના બધા મિત્રો શિક્ષક સ્ટાફ છે પણ મિત્રથી વિશેષ રહે છે ત્યારે મારે નાનકડી પંક્તિ મને રવિભાઈ કહેવાનું મન થાય થોડોક ઈકો આપજો મને નોર્મલી ઈકો આપજો જો આવે તો કારણ કે આ કોઈ પણ પ્રસંગની અંદર છે એ એક ભાઈઓ ભેગા હોય ભાઈ જેવો ભાઈબંધ ભેગો હોય ને સાહેબ તો પ્રસંગ કાંઈક દીપી ઉઠે છે ત્યારે મને કહેવાનું મન થાય કે મંગલ ઘડી મહેમાન થઈ આંખો મલક આવી મળે મંગલ ઘડીની અંદર મહેમાન થઈને તો બધા આવીને વયા જાય રાયસંગભાઈ પણ ખરે ટાણે ઉપયોગ આવે ને એને ભાઈબંધ કહેવાય એટલે કે મંગલ ઘડી મહેમાન થઈ આંખો મલક આવી મળે એ હગાવાલા હવ જગતમાં પણ આ ભાઈઓ વિનાનું એ નો ભળે ભાઈઓ વિનાનું નો ભળે અને દેખાય પ્રસંગ દુબળો ને ઉડે કાળા કાગડા એ હગાવાલા હવ જગતમાં પણ આપણા એવા ભાઈબંધો મળ્યા છે સારો સ્ટાફ મળ્યો છે એટલે રાષ્ટ્રગાન સાથે આપણે છૂટા પડીશું ત્યારે રાજકોટની પહેલી સ્કૂલ હશે जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता के वंदे वंदे थैंक यू विश्राम पोजीशन थैंक यू सो मच जय हिंद जय भारत
આજના આ ખૂબ જ સુંદર મજાના આયોજનની અંદર PNB ઓરિએન્ટલ સ્કૂલના આંગણે આપ સૌ આવી આપનો કિંમતી સમય આપીને ઉપસ્થિત રહેવા બદલ તમામ વાલીશ્રીઓનો અમારા સંચાલક રાયસંગભાઈ મેર અને આખી એની ટીમ વતી અત્રે આજના આ શુભ દિવસે આભાર માનું છું. આવા ને આવા અમારા PNB ઓરિએન્ટલ સ્કૂલના પ્રોગ્રામની અંદર આપનો કિંમતી સમય આપી અને સમય સાચવતા રહ્યો, પ્રસંગને સાચવતા રહ્યો એવી શુભેચ્છા સાથે જય માતાજી, જય હિન્દ, જય ભારત.